નમસ્કાર. અતુલ્ય આઈએસમાં તમારું સ્વાગત છે. હું છું તમારી સાથે ડૉક્ટર અતુલ સર. ડીવાયએસઓ પ્રિલિમિનરી નેક્સ્ટ સન્ડેના છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, પ્રિલિમિનરી પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે. તેના રેફરન્સમાં ડીવાયએસઓ પ્રિલિમિનરી 2025 આપણે કેટલીક મહત્ત્વની વાતો આજે કરીએ જે તમને ઉપયોગી નીવડશે તેવું માનું છું. જો તમને ઉપયોગી હોય તો એ અમલમાં આવે તેવો પ્રયાસ કરજો. તમને એમ લાગતું હોય કે આ ઉપયોગી નથી તો તમારા માટે તેનું અમલીકરણ જરૂરી નથી. ટાઈમ લિમિટ સાથે એમસીક્યુઝ કેવી રીતે એટેન્ડ કરવા તેની એક ચર્ચા આપણે અગાઉના વિડીયો સેશનમાં કરી ચૂક્યા છીએ. આજે થોડુંક તેના સંદર્ભમાં જ થોડું રિવાઇઝ કરીએ, થોડું રિવિઝન આપીએ. તમે કેમ તૈયારી કરશો? તમારી પાસે જે પણ આજે મંડે છે, સન્ડેના તમારી એક્ઝામ છે અને એક્ઝામને કન્સિડર કરીએ તો તમારી પાસે જે 5-6 દિવસ રહે છે એ 5-6 દિવસમાં ડીવાયએસઓની તૈયારી તમારી કેવી હોવી જોઈએ અને તમે કેવા પ્રકારે તૈયારી કરો કે જેથી શોર્ટ ટર્મમાં તમારું બધું રિવિઝન થઈ જાય, રિપીટેશન થઈ જાય અને તમારો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ સતત વધતો રહે. બે વસ્તુઓ ખૂબ જ મહત્ત્વની કામ કરશે અહીંયા. એક તો તમારો ખુદનો આત્મવિશ્વાસ, અને એ આત્મવિશ્વાસ તમારે જાતે જગાડવાનો છે. આ આત્મવિશ્વાસ તમારે જાતે મેળવવાનો છે. તમે કરેલી મહેનત તમારી છે. તમારી મહેનત ઉપર તમારો અધિકાર છે. તમને ગાઈડ કરવાનું, તમને સલાહ આપવાનું, તમને સૂચન આપવાનું, તમને યોગ્ય દિશામાં લઈ જવાનો અમે પ્રયાસ કરી શકીએ. અમે એ પ્રયાસ કરીએ છીએ, પણ મહેનત તમારી છે. તમારી મહેનત ઉપર તમારો અધિકાર છે, અમારો નહીં. તમારી મહેનતમાં શ્રદ્ધા રાખો. તમારી મહેનત તમારા ખુદના સતત પ્રચંડ વિશ્વાસનું પરિણામ છે, જે તમે સતત જાળવી રાખો છો. એટલે આ સાતત્ય પરીક્ષા સુધી ખોરવાય નહીં. એમ ન વિચારતા કે પરીક્ષા ટફ હશે તો શું થશે, અનનોન ક્વેશ્ચન્સ આવશે તો શું થશે, આવું કંઈ જ ન વિચારો. તમે સતત સેલ્ફ અવેર થાઓ. તમારામાં સેલ્ફ અવેરનેસ આવે, સ્વયં પ્રત્યેની જાગૃતિ આવે અને તમે ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકો તેવો દ્રઢ પ્રયાસ કરો. હવે જે ડીવાયએસઓની પ્રિલિમિનરી પરીક્ષા માટેની મારી પાસે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે આયોગ દ્વારા જે સિલેબસ કન્ટેન્ટ અને રૂપરેખા નક્કી થયેલી છે, નિશ્ચિત થયેલી છે, તેની પીડીએફ મારી પાસે છે. તે પ્રમાણે જોઈએ આપણે તો 200 ક્વેશ્ચન્સ, 200 માર્ક્સ, 120 મિનિટ્સ અને મીડિયમ ગુજરાતી. પોઈન્ટ વાઇઝ તમને સમજાવું છું કે તમે કયા પ્રકારે તૈયારી કરશો. એકદમ બ્રીફિંગ કરીને ઝડપથી બધા જ પોઈન્ટ્સ આજે આપણે કવર કરી લઈશું. હિસ્ટ્રી અને કલ્ચરની જ્યારે વાત કરીએ છીએ, જે પોઈન્ટ નંબર 1 છે, ત્યારે મેં તમને આ પહેલાં પણ કહ્યું હશે અને અત્યારે પણ કહું છું તેમ હિસ્ટ્રી અને કલ્ચરમાં મોટાભાગના પોઈન્ટ્સ, મોટાભાગના ટોપિક્સ અને કન્ટેન્ટ તેનો એવો હોય છે કે લગભગ પેરેલલ કોઈ પણ પબ્લિક સર્વિસ કમિશન હોય તો એમાં એક જ સરખું લાગુ પડે.
યુપીએસસીની અંદર પણ એક જ સરખું આવતું હોય છે. અલગ અલગ સ્ટેટના પબ્લિક સર્વિસ કમિશન્સ પણ એક જ પ્રકારના કન્ટેન્ટને ફોલો કરતા હોય છે. એટલે એ જો વાત કરીએ આપણે તો સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, આ પહેલો પોઈન્ટ આવે છે. હવે તમારી પાસે 200 ક્વેશ્ચન છે, 200 ક્વેશ્ચન્સ છે અને 200 માર્ક્સ છે. ટાઈમ લિમિટ ઓછી છે, 120 મિનિટ છે. તમે સામાન્ય એન્સર્કલ કરો છો એક એમસીક્યુ માટે OMR સીટમાં, તો OMR સીટમાં તમે જ્યારે સર્કલ કરો છો, એન્સર્કલ કરો છો, ત્યારે તમને મળતો સમય અથવા તમે જે સમય પસાર કરો છો તેમાં તમે કેટલો સમય તેમાં ઉપયોગમાં લો છો. તમે આપેલા 2-3 પરીક્ષાઓ આપી ચૂક્યા હો, OMR સીટની પ્રેક્ટિસિંગ વર્ક કર્યું હોય, એમનેમ કર્યું હોય, તો પણ તમને ખ્યાલ આવશે કે તમે કેટલી સેકન્ડ OMR સીટમાં એક ક્વેશ્ચનને એન્સર્કલ કરવા માટે લો છો. આ એક વાત થઈ. એટલે જે કન્ટેન્ટ અને સિલેબસ છે એમાંથી કયા કયા પ્રકારે સવાલો પૂછી શકાય તેની વાત કરીએ તો સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. આ તમે માત્ર પ્રિલિમિનરી પોઈન્ટ ઓફ વ્યૂ નહીં, પણ આનો અભ્યાસ તમે મેન્સના રેફરન્સમાં કરી ચૂક્યા છો. હું તમને વારંવાર કહું છું કે જ્યારે પણ તમે કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી શરૂ કરો ત્યારે માત્ર MCQ બેઝ પ્રિલિમિનરી કે જે માત્ર ને માત્ર એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે તેના પર ન જતા મેન્સ આવે છે, મેન્સને કન્સિડર કરીને તમે ડીપલી તેનું સ્ટડી કરો તેવું હું વારંવાર કહી ચૂક્યો છું અને આજે ફરીથી કહું છું. એટલે માત્ર OMR સીટને કન્સિડર કરીને, OMR મેથડને કન્સિડર કરીને માત્ર MCQ બેઝ ઉપર તૈયારી ન કરાય. થોરોલી તૈયારી કરાય, શરૂઆતથી તૈયારી કરાય અને એ છેક ઇન્ટરવ્યૂ સુધીની હોવી જોઈએ. પ્રિલિમિનરીથી ઇન્ટરવ્યૂ સુધીની એક આખી યાત્રા આપણે સંપન્ન કરવાની હોય છે એવું માનીએ તો હું માનું છું કે ઓલમોસ્ટ બધા પોઈન્ટ તમે કવર કરી શકશો. પોઈન્ટ નંબર 2 જે હિસ્ટ્રી અને કલ્ચરમાં છે તે મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને પરિણામો. એટલે મધ્ય એશિયાની જિયોગ્રાફી, મધ્ય એશિયાનું કલ્ચર, મધ્ય એશિયાની સમગ્ર પેટર્ન, આ બધી જ તમને ખ્યાલ હોય અને એના આઉટકમ્સ તમે એમાં સારો પરફોર્મ કરી શકશો. પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન ભારતમાં તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો, તેમના શાસકો, વહીવટીતંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ વગેરે. અહીં વાત આવી પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન, એટલે એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન. આ ત્રણેયને કન્સિડર કરીને ઇન્ડિયન પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂ, ગુજરાતની મુખ્ય રાજવંશો અને ભારતના પણ મુખ્ય રાજવંશો, એમની શાસન વ્યવસ્થા, એમના શાસકોના નામ સાથે એની ટાઈમલાઈન, કયા ટાઈમમાં એ થઈ ગયા, એમનું એડમિનિસ્ટ્રેશન અને એ સમયની એમની સોશિયલ, રિલિજિયસ અને ઇકોનોમિકલ સિચ્યુએશન, ઇકોનોમિક કન્ડિશન કઈ હતી તે. એટલે અહીં ઘણી બધી વાતો તમારી સામે આવશે ત્યારે આ પોઈન્ટ તમે તૈયાર કરો છો ત્યારે એમાં આ પ્રકારના કન્ટેન્ટને તૈયાર કરતી વખતે તમારે એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન આ ત્રણેય તૈયાર કરવા પડે. ત્રણેયની એક અલગ નોટ્સ બનાવે, ત્રણેયને પેરેલલ ન વિચારતા એક ક્રમબદ્ધ રીતે પ્લાનિંગ કરો કે પહેલાં એન્શિયન્ટ આવે છે, પછી મિડિવલ આવે છે અને પછી મોડર્ન આવે છે. તો ઇટ વુડ બી ઇઝી ફોર યુ રાધર ધેન યુ આર ગોઈંગ ટુ પ્રિપેર પેરેલલ. એ પછી ભક્તિ આંદોલન સૂફી વાત, આની એક ડિસ્કશન આપણે અમારા ફિલોસોફીના વિડીયો સેશન અમે કરેલી છે. જ્યાં સુધી આપણે આદિ જગતગુરુ શંકરાચાર્ય સુધી પહોંચ્યા હતા અને એ પછી ભારતમાં જ્યારે ભક્તિ મુવમેન્ટ શરૂ થાય છે, પર્ટિક્યુલરલી વલ્લભાચાર્ય, આ બધી વાતો મેં તમને મારા એ વિડીયો સેશનમાં કરી છે.
અને એ પછી જે ભક્તિ આંદોલન શરૂ થયું અને એમાં ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતારોને કન્સિડર કરીને તેમની પૂજા પ્રાર્થના, તેમના અવતારોને માન્યતા આપીને તેમની ભક્તિ કરવાનું એક આખું આંદોલન શરૂ થયું, એક મુવમેન્ટ સ્ટાર્ટ થઈ, લોકોમાં એક જાગૃતતા આવે, તે શરૂ થયું, તેને આપણે ભક્તિ આંદોલન કહીએ છીએ. અને સાથે સુફિઝમ, સુફીવાદ જે આવ્યો ત્યાં બધા જ જે પણ સુફી સંતો થઈ ગયા, ત્યારે કે એમાં સ્ત્રી સુફી સંત થઈ ગયા, તેમની પણ યાદી પૂછાય છે. ફોર એક્ઝામ્પલ સુફી સંત રાબિયા, એટલે એ પણ તૈયાર કરો તો એ વધારે બેટર તમારા માટે રહેશે. પછી ભારતમાં યુરોપિયનોનું આગમન, એ તો આપણે ગયા લગભગ 1600ની આસપાસનો સમય. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થવી, પ્રોક્લેમ ઓફ ક્વીન વિક્ટોરિયા, આ બધું એની અંદર તમે ઇન્વોલ્વ કરી શકો. સર્વોચ્ચતા માટેનો સંઘર્ષ, અલગ અલગ જે બીજા લોકો આવ્યા હતા, પોર્ચુગીઝ, ફ્રેન્ચ, ડચ લોકો, બધા સાથે જે એમને સંઘર્ષ થાય છે ને એ સુપિરિયર બનાવવા માટે પ્રયાસ કરે છે. ભારતમાં કંપની શાસન, મેં કંપની શાસન વિશે ઘણી બધી વાતો કરી છે. કંપની રૂલ, બ્રિટિશ શાસનની સ્થાપના, વિસ્તરણ, ભારત અને ગુજરાતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, રિવોલ્ટ, 19th સેન્ચુરીમાં ઇન્ડિયા અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલન, જેમાં આપણે બધા જ ફોર એક્ઝામ્પલ આર્ય સમાજ લઈ શકીએ, પ્રાર્થના સમાજ લઈ શકીએ, બ્રહ્મ સમાજ લઈ શકીએ, બધા જ ફેક્ટર્સને કન્સિડર કરીએ આપણે. આ રાજા રામમોહન રાયથી માંડીને બધું જ, થિયોસોફિકલ સોસાયટી પણ લઈ શકીએ, એની બેસન્ટ પણ લઈ શકીએ. તમને ખ્યાલ હશે એની બેસન્ટના દત્તક પુત્ર જે કૃષ્ણમૂર્તિ ભારતના અર્વાચીન ફિલોસોફરમાં એનું સ્થાન છે. તમે જાણો છો આ વાતને. ભારતની સ્વાતંત્ર્ય માટેની ચળવળ, પછી ઇન્ડિયન ફ્રીડમ મુવમેન્ટ આવી જાય છે. અને ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, એ શબ્દ ક્રાંતિકારીઓ છે, રિવોલ્યુશનરી. એટલે રિવોલ્યુશનરી જે પણ હતા એ બધાની યાદી અને એમણે કયા કયા પ્રકારના કાર્યો કર્યા ફ્રીડમ મુવમેન્ટ માટે, ઇન્ડિયન પોઈન્ટ ઓફ વ્યૂ, ભારતને આઝાદી અપાવવા માટે, વિદેશમાં રહીને પણ, ભારતમાં ન રહીને પણ, આપણે એ તપાસીએ. પોઈન્ટ નંબર 6, રાષ્ટ્રીય આગેવાનો અને તેમનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન છે. હવે રાષ્ટ્રીય આગેવાનોમાં જે નેશનલ લીડર્સ અત્યાર સુધીમાં જે પણ તમારી સામે યાદી આવે છે એ બધા તૈયાર કરવાના. તેમણે અલગ અલગ ક્ષેત્રમાં યોગદાન આપ્યું હોય. ફ્રીડમ, આઝાદી એમને નથી મળી. આઝાદી મેળવવા માટેના ઘણા કન્સેપ્ટ આવ્યા છે, અનેક લોકોના બલિદાન થયા છે, અનેક લોકોએ અનેક પ્રકારે આહુતિ આપી છે. દરેક સમાજના લગભગ દરેક લોકોએ, દરેક વર્ગોએ તેમનું કાર્ય કરીને આઝાદી આપણને અપાવી છે. પછી ટ્રાઇબલ કોમ્યુનિટી હોય તો પણ ચાલશે. ટ્રાઇબલ કોમ્યુનિટીએ પણ એટલું સરસ કામ કર્યું. ક્યાંક ક્યાંક રિલિજિયસ, ધાર્મિક બાબતોનો પણ સમાવેશ કરી શકો તમે. ક્યાંક ક્યાંક તમે સોશિયલ રિફોર્મેશનને પણ બેઝ બનાવી શકો છો. એટલે આ જે પણ તેમના યોગદાનો હતા, પર્ટિક્યુલરલી વિશિષ્ટ યોગદાનો કોઈ આપ્યા હોય તો એ પણ. પછી આઝાદી પછીનું ભારત અને ગુજરાત, ગુજરાતની કન્ડિશન તમે જાણો છો કે આઝાદી પછી ગુજરાતની કન્ડિશન કઈ હતી, ભારતની કન્ડિશન કઈ હતી. અંગ્રેજો જતા રહ્યા, 15 ઓગસ્ટ 1947 આઝાદ થયું પછી ભારતમાં જે સંવિધાન સમિતિ બની, ડ્રાફ્ટિંગ કમિશન બન્યું કોન્સ્ટિટ્યુશન માટે, કોન્સ્ટિટ્યુશન અમલમાં આવે છે, કોન્સ્ટિટ્યુશનનું આખો એરા આવે છે, એ તમે જાણો છો, એ તૈયારી કરવાની છે. પછી ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય વગેરે. તમે કદાચ જાણતા જ હશો, મિત્રો, તમને ખબર હશે, ટેમ્પલ આર્કિટેક્ચર માટે સોમપુરા ફેમિલી પ્રખ્યાત છે. સોમપુરા ટેમ્પલ આર્કિટેક્ચર માટે, લગભગ ભારતમાં બધા પ્રકારના ટેમ્પલ આર્કિટેક્ચર માટે એક કમ્યુનિટી, સોમપુરા કમ્યુનિટી ખૂબ જ પ્રસિદ્ધ છે. સાહિત્ય, લિટરેચર, શિલ્પ, આર્ટ્સ, કલ્ચરલ લીગસી, મ્યુઝિક, ડાન્સ, ડાન્સમાં બધા જ જે ગુજરાતમાં બધી કોમ્યુનિટીમાં અલગ અલગ ડાન્સ થાય છે, જે ફોક ડાન્સ તમે કહી શકો તેને, એ બધાને કન્સિડર તમારે કરવાના, એ બધાને તમારે ગણતરીમાં લેવાના છે. લગભગ
ફરીથી કહું છું, લગભગ તેની બહાર નથી પૂછાતું. કારણ કે અપ્રોક્સિમેટલી તમે જ્યારે સ્ટડી કરો છો બધા અલગ અલગ રેફરન્સીસનો અને રેફરન્સીસને સામે રાખો છો, ત્યારે તમારી સામે લગભગ ઓલમોસ્ટ બધા જ પ્રકારના દાન આવી જતા હોય છે. પછી ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્યિક મહત્વ, ગુજરાતની રંગભૂમિ, નાટકો, ગીતો અને વિવિધ નાટ્ય મંડળીઓ, લાઇબ્રેરી એક્ટિવિટીઝ, મોતીભાઈ મેન તમે યાદ રાખી શકો છો. તમને ખ્યાલ છે, બધી ઘણી બધી વાતો તમે જાણો છો. મ્યુઝિયમ્સ જેટલા બન્યા છે બધા મ્યુઝિયમ્સની યાદી. લિટરરી ઇમ્પોર્ટન્સ, ગુજરાતની જે ડ્રામેટિક સ્ટેજ છે, ડ્રામાનું સ્ટેજ છે એ, થિયેટર જે પણ બન્યા એ, ડ્રામા, સોંગ્સ જે પણ છે, સાથ આદિવાસી જનજીવન, ટ્રાઇબલ કોમ્યુનિટી, ટ્રાઇબલ લાઈફસ્ટાઈલ, ટ્રાઇબલ રિચ્યુઅલ્સ, તહેવારો, ફેસ્ટિવલ્સ બધા જ, ડ્રેસિંગ સેન્સ, રિચ્યુઅલ્સ બધી. એક જમાનામાં ક્યાંક ક્યાંક પશુ બલિ પણ હતું. કદાચ મારા ફિલોસોફીના મેં લેક્ચરમાં કહ્યું હશે એ પ્રમાણે જ્યારથી એગ્રીકલ્ચરનો એરા શરૂ થયો ત્યારથી પશુ બલિ લગભગ બંધ થવા તરફ જવા માંડ્યા. કારણ કે લોકો પશુઓના મહત્વને સમજવા માંડ્યા. આપણે જ્યારે વૈદિક એજની ચર્ચા કરી હતી ત્યારે એની અંદર બધું આવી જતું હતું. એટલે ઉપરનો પહેલો જે પોઈન્ટ હતો વૈદિક યુગ, અને આ કે જેમાં આપણે એમ કહી શકીએ કે ધાર્મિક વિધિઓ અમુક કોમ્યુનિટીમાં આજે પણ, ટ્રાઇબલ કોમ્યુનિટીમાં અમુક યથાવત સ્થિતિમાં છે, અમુકમાં ચેન્જીસ આવી ગયા છે સમયના બદલાવ સાથે. એ તો બધું લગભગ ઓલરેડી વાંચેલું છે. પછી ગુજરાતી સાહિત્ય, લિટરેચર ગુજરાતીનું, તમે માત્ર કરણ કેલો યાદ રાખીને તૈયારી ન કરી શકો કે કરણ કેલો ગુજરાતની પ્રથમ મહાનવલકથા હતી, અથવા પ્રથમ નવલકથા હતી. મહાનવલકથા તો નહીં, પણ પ્રથમ નવલકથા હતી. સરસ્વતીચંદ્ર પ્રથમ મહાનવલકથા બની. વેલ, તમે અશ્વિની ભટ્ટને પણ સાંકળી શકો છો. સાહિત્યકારો બધા જે પણ તમારા ધ્યાનમાં આવે છે, સાહિત્યિક રચનાઓ, એમની જે પણ રચનાઓ હતી, એમના જે એવોર્ડ્સ મળ્યા હોય, સાહિત્ય એકેડેમી એવોર્ડ મળ્યો હોય, રણજીતરામ સુવર્ણચંદ્રકો મળ્યા હોય, તો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યું હોય તો એની યાદી, એવા લેખકો, કવિઓ ગુજરાતના, એમના નામ, ઉપનામ, બધું જોડે લઈ જાય. સાહિત્યની સંસ્થાઓ જે બની, તમે ફાબ્સનું પણ કન્ટ્રીબ્યુશન કન્સિડર કરી શકો છો. તમે ઓલમોસ્ટ નાનાલાલને પણ કન્સિડર કરી શકો છો. વેલ, પછી ગુજરાતી ભાષા અને બોલીઓ, ડાયલેક્ટ્સ બધી જ, અને ગુજરાતના તીર્થ સ્થાનો અને પર્યટન સ્થાનો. આ વાત જે કરી આપણે એ લગભગ હિસ્ટ્રી અને કલ્ચરની કરી. અને હિસ્ટ્રી અને કલ્ચર એવું છે, મેં તમને પહેલાંય કહ્યું હશે, આજે કહું છું, ફરીથી કહું છું, દરેક પબ્લિક સર્વિસ કમિશન એમના સ્ટેટ મુજબ ક્યાંક ચેન્જીસ કરશે. અધરવાઇઝ જ્યાં વૈદિક એજ આવે છે, જ્યાં આઈવીસી આવે છે, ઇન્ડો વેલી સિવિલાઇઝેશન આવે છે, કે જ્યાં પણ જૈનિઝમ આવે છે કે બુદ્ધિઝમ આવે છે, એ લગભગ એક જ સરખું રહે છે. એટલે તમે યુપીએસસીને કન્સિડર કરો કે જીપીએસસીને કરો કે બીજા કોઈ પણ સ્ટેટના પબ્લિક સર્વિસ કમિશનને કન્સિડર કરો તો વાત સરખી જ રહે છે. એમાં બહુ ડિફરન્સિએશન નથી આવતો. એટલે તમારે જે કોમન ફેક્ટર્સ નીકળતા હોય, જે કોમન સિલેબસ નીકળતો હોય, તમારે યુ નીડ ટુ ડુ વર્ક ઓન ધ સેમ વે. એ પછી ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય, આંતરરાષ્ટ્રીય સંબંધો, એ બધી વાત આવે છે. એમાં ભારતનું બંધારણ હતું, એટલે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બન્યું કેવી રીતે, ડ્રાફ્ટિંગ કમિશનની સ્થાપના થઈ, સાથે ડ્રાફ્ટિંગ કમિટીના મેમ્બર્સ અને અલગ અલગ કન્ટ્રીઝમાંથી જે પણ આપણે કોન્સ્ટિટ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ અભ્યાસ કરીને જે પણ બધું કોન્સ્ટિટ્યુશન બનાવ્યું, એક એનો વિચાર, તેનો ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ, એના ફીચર્સ કયા કયા છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના ફીચર્સ ખાસ મહત્ત્વના છે, ખૂબ જ મહત્ત્વના છે. બંધારણની મહત્ત્વની જોગવાઈઓ, અગત્યના બંધારણની સુધારાઓ, અંતર્નિહિત માળખું અને સંવેદનલક્ષી બાબતો. તમે આ જ્યારે તૈયાર કરો છો ત્યારે ડેફિનેટલી ડીપીએસપી એટલે કે ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એટલે ડીપીએસપીને પણ તૈયાર કરો છો, અને બંધારણીય સુધારાઓ જે પણ ત્યાં અગત્યના અત્યાર સુધીમાં એ પણ કરી શકો છો.
ભારતના બંધારણીય ઇતિહાસમાં આપણે જ્યારે આ ચર્ચા કરીએ છીએ ત્યારે થોડી ઘણી, ત્યારે એક ખૂબ મહત્ત્વની વાત, ખૂબ જ મહત્ત્વની વાત, એક ટર્નિંગ પોઈન્ટ છે તમે કહી શકો એવો એક ટર્નિંગ પોઈન્ટ નાની પાલખીવાળા સાહેબ લાવ્યા. નાની પાલખીવાળા સાહેબે જ્યારે કેશવાનંદ ભારતી કેસ લડ્યા, તમને કેશવાનંદ ભારતી કેસની ખબર છે, કેરાલાની અંદર શંકરાચાર્ય હતા, લેન્ડ રિફોર્મેશન એક્ટ આખું બધું બનતું હતું, અને તેની અંદર એમની જે પણ મઠની આસપાસની સંપત્તિ આનો કસ્ટોડિયન બનાવવાની વાત આવી, ત્યારે નાની પાલખીવાળા સાહેબે જે સ્ટેટ આખો કેસ છે કેશવાનંદ ભારતી વર્સિસ યુનિયન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, આ આખા કેસમાં નાની પાલખીવાળા સાહેબે ગજબનું કામ કર્યું. એવું કહેવાય છે કે બંધારણ ભારતમાં બન્યું ડ્રાફ્ટિંગ કમિશને ભારતના બંધારણને સાચો ઓપ નાની પાલખીવાળા સાહેબ પણ આપ્યો. 7-8 લેન્ડમાર્ક કેસ એમણે આપ્યા, જે ઇન્ટરનેશનલ પ્રસિદ્ધિ એમને અપાવે છે. 7 થી 8 એવા કેસ તેઓ લડ્યા છે. અને એક્ઝેક્ટલી હું તમને વારંવાર કહું છું કે તમે પણ ધ્યાન રાખજો, આ વાત વિચારવા જેવી છે કે ડેફિનેટલી વી આર વર્કિંગ, વી આર ડુઈંગ, વી આર studying, we are learning, but at the end of the day, the ultimate factor which decides our destiny is nothing but the Almighty God. I should say you that we are working, you are working very hard, but the God has already made a wonderful plan for you, and that plan is better for you than other plans which you are making or you have made. So believe in the God and have wonderful faith in the God. Extraordinary, very strong faith, wonderful, strong faith in the God, because everything is pre-decided. Dr. Albert Einstein once upon a time told that on this earth everything is pre-decided. Everything is pre-decided. We have to fit in that pre-deciding area. We can't change it so. Exactly, નાની પાલખીવાળા સાહેબને ભારતના એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા બનાવવાની રેકમેન્ડેશન આવી. નાની પાલખીવાળા સાહેબનો કોન્ટેક્ટ ભારતના લો મિનિસ્ટર કરે છે જ્યારે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી. નાની પાલખીવાળા સાહેબ કન્ફ્યુઝ હતા કે ઇન્ડિયાના એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા આ પોસ્ટને સ્વીકારવી કે કેમ. પ્રપોઝલ એના નામની હતી. એમને પૂછવામાં આવ્યું, આઈ થિંક લો મિનિસ્ટર મેનન હતા એ સમયે, અને મેનન સાહેબ એમને કહે છે કે આવતીકાલે તમારી એનાઉન્સમેન્ટ કરી દઈએ છીએ, તો ફાઇનલ કરી તમને કહું. નાની પાલખીવાળા સાહેબ લખે છે કે ધ હોલ નાઇટ હી વોઝ થિંકિંગ. પહેલાં વિચાર આવે છે કે મારે નથી થવું, પછી મનમાં એમ થાય છે કે ના મારે આ એક્સેપ્ટ. પછી સાંજે કહી દે છે મેનન સાહેબને ફોન કરીને કે આઈ એમ રેડી ટુ બી ધ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, લિસન ટુ મી કેરફુલી. અને એ તૈયાર થઈ જાય છે. નાની પાલખીવાળા સાહેબ લખે છે કે એ રાત્રે એમને સાઉન્ડ સ્લીપ ના આવી. રાત્રે 3 વાગે એમને એવો વિચાર આવે છે કે આઈ શુડ નોટ બી ધ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, આઈ શુડ નોટ એક્સેપ્ટ ધીસ પોસ્ટ. અને સવારે ફોન કરી અને મેનન સાહેબને ના પાડે છે, લો મિનિસ્ટરને, કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ધ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, લિસન ટુ મી. નાની પાલખીવાળા સાહેબ ન બન્યા એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, અને એ ન બન્યા એટલે જ ભારતના ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની સૌથી વધારે પ્રોટેક્ટ કર્યું હોય તો નાની પાલખીવાળા સાહેબે છે. નાની પાલખીવાળા સાહેબે જે પણ કેસીસ લડ્યા, કદાચ ઇતિહાસ ભારતના એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા બની ગયા હોત તો આ પરિસ્થિતિ ના આવે. નાની પાલખીવાળા સાહેબે
કેશવાનંદ ભારતી કેસ જે લેન્ડમાર્ક બની ગયો છે, માત્ર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ નહીં, વિશ્વના બધા જ બંધારણ શાસ્ત્રીઓ તેનો અભ્યાસ કરે છે. નાની પાલખીવાળા સાહેબના તમે કદાચ સુપ્રીમ કોર્ટના જજીસની યાદી જુઓ, તમને ખ્યાલ હશે કે કેશવાનંદ ભારતી કેસમાં બધા 13 જજીસ એક સાથે બેસે છે. 13 જજીસની બેન્ચ બને છે. આપણે ક્યારેક એની વિગતવાર ચર્ચા કરીશું. અને 7-6 એ કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપે છે. લેન્ડમાર્ક જજમેન્ટ બની ગયું છે. કઈ વાતોની જ્યુડિશિયલ રિવ્યૂ થાય ને કઈ ન થાય એ પણ આપ્યું છે. એની અંદર બંધારણીય એમેન્ડમેન્ટ કેમ કરવા, બંધારણના મૂળભૂત માળખાને હાનિ ન પહોંચે અને બંધારણનું મૂળભૂત માળખું જળવાઈ રહે, અને એના માટે જ્યુડિશિયલ રિવ્યૂ કેવી રીતે થઈ શકે, કયા કયા પ્રકારના, એ બધી જ ઇન્સ્ટ્રક્શન્સ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ આપી. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ઘણી બધી વાતો તમારી સામે આવશે કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં જનરલી જે સૌથી સિનિયર મોસ્ટ જજ હોય સુપ્રીમ કોર્ટમાં એના ચીફ જસ્ટિસ થતા હોય છે. અને ચીફ જસ્ટિસ તરીકે એ થાય. ક્યાંક ક્યાંક તમે જો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની યાદી તપાસો તો ખ્યાલ આવશે તમને. પછી તો કે ક્યાંક એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકેની એપોઇન્ટમેન્ટ સિનિયરિટીના બેઝ ઉપર ન થતા અન્ય રીતે કરવાનો પ્રયત્ન થયો. સુપ્રીમ કોર્ટ ઓલરેડી એનો પણ જ્યુડિશિયલ રિવ્યૂ કરે છે અને જજમેન્ટ પાસ થાય છે. તમને ખ્યાલ છે આ વાતની કે સિનિયર મોસ્ટ જજ જે પણ સુપ્રીમ કોર્ટમાં છે તેમને ચીફ જસ્ટિસ બનાવવા. એક જ્યુરિસ્ટ તરીકે, ઇકોનોમિસ્ટ તરીકે નાની પાલખીવાળા સાહેબનું જે ગજબનું કામ હતું, પછી ક્યારેક ચર્ચા આપણે કરીશું. પણ જ્યારે બંધારણીય સુધારાઓની વાત આવે છે ત્યારે આપણને યાદ આવવું છે સાથે બંધારણીય સંસ્થાઓ, એમની સત્તાઓ, એમના કાર્યો, એમની જવાબદારીઓ, વૈધાનિક નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ, સેમી ગવર્મેન્ટ જે પણ આવે છે, પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, ન્યાયપાલિકા, જ્યુડિશિયરી, આખી સિસ્ટમ, ન્યાય સમીક્ષા, રીટ પિટિશન થતી હોય છે, એન્ડ લેન્ડમાર્ક જજમેન્ટ, સીમાચિહ્ન ચુકાદાઓ, જેના બોલ્યો હું, કેશવાનંદ ભારતી છે, મિનર્વા કેસ છે, મિનર્વા મિલ કેસ છે આખો, એ પછી ગોપાલનાથ કેસ છે. આ બધા કેસીસની યાદી તપાસો તો ખ્યાલ આવશે આપણને. ભારતની વિદેશ નીતિ, ફોરેન પોલિસી ઇન્ડિયાની, ફોરેન પોલિસીની વાત આવે એટલે અમે જવાહરલાલ નહેરુ જેને ક્યારેય ભૂલી ન શકીએ. પંચશીલ એમનો જે પણ સિદ્ધાંત હતો, પ્રિન્સિપલ્સ, એ પણ જોઈ લઈએ. આંતરરાષ્ટ્રીય રિલેશન્સ બધા, અને સાથે કેન્દ્ર અને રાજ્યની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો. તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતાની જ્યારે મિત્ર વાત કરીએ છીએ આપણે, ત્યારે એમાં પોઈન્ટ આપ્યા જ છે. જો ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. મેં તમને એક વખત કહ્યું હશે કે તમારે બંધારણીય શાસ્ત્રી થવું નથી. તમને ખબર હોવી જોઈએ કે કયા એમેન્ડમેન્ટમાં કયા કયા પ્રકારના ફેરફારો થયા છે. તમારા માટે એટલું ઇનફ છે. તમારે વધારે ડેપ્થમાં ત્યારે જવું પડે છે કે જ્યારે તમે એબ્સોલ્યુટલી તમે ડિસ્ક્રિપ્ટિવ લખો છો, એ તરફ જાઓ છો. એટલે એ પણ કરવું પડશે, કારણ કે ડિસ્ક્રિપ્શન ફરજિયાત થઈ ગયું છે. મેન્સ આવશે. આ તમારું માત્ર એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે, અને આ ટેસ્ટમાં આપણે પૂરેપૂરા માર્ક્સ લાવવાની જરૂર નથી. તમારે ખાલી ક્વોલિફાઈંગ થવાનું છે. લિસન ટુ મી. તમે ક્વોલિફાઈ થઈ ગયા, મેન્સમાં પહોંચી ગયા, પછી મેન્સ માટેની વાત આખી જુદી આવે છે. અહીંથી તમારું સિલેક્શન થતું નથી. એટલે આ ક્વેશ્ચન પેપર્સ જે પણ ડ્રાફ્ટ થશે, ડીવાયએસઓ કે રેવન્યુ તલાટીનું, પર્ટિક્યુલરલી આપણે અત્યારે વાત ડીવાયએસઓની કરીએ છીએ, તો ડીવાયએસઓના 200 ક્વેશ્ચન્સ 120 મિનિટ્સમાં તમારે લખવાના છે. અને 200 ક્વેશ્ચન્સ સાથે તમે જ્યારે એ તૈયારી કરો છો 200 ક્વેશ્ચન્સ માટેની, ત્યારે સમય મર્યાદા અને ઘણી બધી વાતોનો તમારે વિચાર કરવો પડે છે. પણ બેઝિકલી એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. આ માર્ક્સ તમારા મેરિટમાં આવવાના નથી. તમે ક્વોલિફાય થઈ જાઓ, રેડી છે ને. હજુ પણ 5-6 દિવસનો સમય છે. હું તો કહું છું કે તમે ખૂબ જ જોરદાર, ખૂબ જ સારી મહેનત કરવી જોઈએ, જેથી એક કારકિર્દી બની જાય છે. અને કારકિર્દી બનાવવી ખૂબ જરૂરી છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણું કેરિયર ભવિષ્યની પેઢીઓને તારે છે.
અને ભવિષ્યની પેઢીઓ માટે પણ આપણું કેરિયર જબરદસ્ત હોવું જોઈએ. વેલ, રિઝનિંગમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા એટલે એનાલિટિકલ, તમે એનાલિસિસ કેમ કરી શકો છો, કમ્પેરિઝન કેમ કરી શકો છો, ડિફરન્સિએશન કેમ કરી શકો છો રિઝનિંગની મદદથી. ડિસિઝન પાવર, તમે સમસ્યાને કેવી રીતે ઉકેલી શકો છો તેની ક્ષમતા, કેપેસિટી ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ, એઝ વેલ એઝ જનરલ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, જેને આપણે એમ કહીએ કે કોમન સેન્સ. મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા, ન્યુમેરિકલ્સ બધા, એમાં રોમન ડિજિટ પણ આવી જાય. રોમન ડિજિટ તમારે શીખવા જોઈએ દરેક પોઈન્ટ ઓફ વ્યૂ. સાથે ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ફોર્મેશન વિથ ધ હેલ્પ ઓફ ચાર્ટ, ગ્રાફ, table and data. So these are the topics of reasoning. Here 5 points are given as I have explained you. That is concerned with the analytical power, reasoning ability, decision power, common sense, basic numerical ability, as well as interpretation of information with the help of chart, graph and data. So these are the points of reasoning. તમે 200 માર્ક્સમાંથી કેટલા ક્વેશ્ચન્સ કઈ જગ્યાએથી પૂછાશે કે રિઝનિંગના કેટલા આવે, હિસ્ટ્રી કલ્ચરના કેટલા આવે, કોન્સ્ટિટ્યુશન અને ઇન્ડિયન પોલિટીના કેટલા આવે, જ્યુડિશિયરી સિસ્ટમના કેટલા આવે, એ બધી વાતોને અવકાશ ન આપો, એને પ્રવેશવા ન દો. જે આવશે, જેવા આવશે એ પહોંચી વળાશે. એટલે એ બાબત ઉપર ધ્યાન ન આપો તો વધારે સારું. દેન ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, તેમાં અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો નિભાવવા, એટલે બેઝિક ઇકોનોમિક્સ, બેઝિક કન્સેપ્ટ્સ. સ્વતંત્રતાના પૂર્વે ભારતીય અર્થતંત્ર, ધ કન્ડિશન ઓફ ઇન્ડિયન ઇકોનોમી બિફોર ફ્રીડમ, એઝ વેલ એઝ પ્લાનિંગ કમિશન, જે નામ બદલાઈ ગયું હવે, મોડ્યુલ્સ બધા, જે મોડેલ્સ આવે બધા મોડેલ્સ, એન્ડ સમ ચેન્જીસ, ન્યૂ ઇકોનોમિકલ પોલિસીસ, દેન નીતિ આયોગ, ઓલ થિંગ્સ આર કન્સર્ન વિથ એગ્રીકલ્ચર, મેજર ક્રોપ્સ, પછી એ ખરીફ, રબી, જે પણ ક્રોપ્સ છે, ઝેડ ક્રોપ્સ છે, મોન્સૂન, વિન્ટર અને સમર, આ ત્રણ એની એક યાદી તપાસીને કઈ કઈ જગ્યાએ તેનું વાવેતર થાય છે એ ખૂબ મહત્વની વાત છે. પાકની તરહે, સિંચાઈ, ઇરિગેશન સિસ્ટમ, સંસ્થાકીય માળખું, that is concerned with the reformation of things like that. સાથે ભારતમાં જમીન સુધારણાનું, ટેકનોલોજી પરિવર્તન, ઇન્સ્ટિટ્યુશનલ રિફોર્મેશન અને ટેકનિકલ રિફોર્મેશન, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ, એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચેની એક આખી જે લિંકિંગ છે એ, અને બધી પોલિસી સાથે પંજાબમાં તમે જાણો છો તેમ ગ્રીન રિવોલ્યુશન, ગુજરાતનું વ્હાઇટ રિવોલ્યુશન, બાયોલોજિકલ એગ્રીકલ્ચર, બાયોટેકનોલોજી, સાથે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બધી, પબ્લિક સેક્ટર, ગવર્મેન્ટ સેક્ટર પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન માટે સેઝ, SEZ, સાથે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, કોમ્પિટિશન, આ બધું તેમાં આપેલું જ છે. બધા પોઈન્ટ્સ તમે જે જુઓ છો તે પર્ટિક્યુલરલી ઇન્ડિયન ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ અને ગુજરાત ઇકોનોમિક્સ. ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખીય સુવિધાઓ, પાણી પુરવઠો, આ બધું જ સ્ટાન્ડર્ડ 10 સુધીનું કે 12 સુધીનું છે. સ્ટાન્ડર્ડ 12નું જિયોગ્રાફી, સાયન્સ બધું તમે કરી નાખ્યું હોય. સાયન્સ મીન્સ નોટ લાઈક ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, પણ એક જે બેઝિક કન્સેપ્ટ આવતા હોય છે એ તમે તૈયાર કરો છો 12 સુધીના, એટલે બધી વાત લગભગ તમારા મનમાં આવી જાય છે. ઓલમોસ્ટ ઓલ ક્વેશ્ચન્સ વિલ બી કવર્ડ ફ્રોમ ધીસ પોઈન્ટ ઓફ વ્યૂ. કન્ટેન્ટની બહાર જીપીએસસી સવાલો નહીં પૂછે એવી શ્રદ્ધા રાખો. સવાલો કેવા હશે, કયા પ્રકારના હશે, તેની ચર્ચા વિચારણાને સ્થાન ન જ આપશો. ન ચર્ચા વિચારણા કરો, ન તેને સ્થાન આપવા દો. જસ્ટ ડુ યોર વર્ક, જસ્ટ ડુ યોર વર્ક. આપણે કર્મ કરવાનું છે. ફળ પ્રત્યે અનાસક્ત બનવું એ તો ખૂબ ઊંચી અવસ્થા ભગવદ્ ગીતામાં કહી છે તે, પણ કમસે કમ અત્યારે ફળની અપેક્ષા ન રાખીએ. ફળ કેવું મળશે તેના વિશે વિચારીએ નહીં તો પણ ઇનફ થઈ ગયું.
વેલ, પછી ભારતની વસ્તીની વાતો આવે છે બધી, પોપ્યુલેશન રેટ સાથે જેન્ડર, આ બધું, ઇક્વેલિટી અનઇક્વેલિટીની વાતો બધી છે, પોવર્ટી, ડેફિનેશન ઓફ પોવર્ટી આવતી હોય તો એ પણ, રાષ્ટ્રીય ગ્રામ રોજગાર, બધી મનરેગાથી મળીને બધું એ પણ છે. સાથે જાહેર વિત્ત વ્યવસ્થા, કર પદ્ધતિ, ટેક્સેશન બધું, આખી એની પોલિસીસ બધી, વિદેશ વ્યાપાર વલણો, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પૂછી શકાય વર્લ્ડ લેવલે. સાથે ગુજરાત ઇકોનોમિક્સ, સામાજિક ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય અને પોષણ. સાથે કરંટ યર્સમાં ગુજરાતનું ઇકોનોમી કેવું છે. જિયોગ્રાફીની વાત કરીએ તો એમાં કંઈ સમજવા જેવું છે જ નહીં. તમે જિયોગ્રાફી સ્ટાન્ડર્ડ 10th કે 12th સુધીનું 12thનું જિયોગ્રાફી તૈયાર કરી નાખ્યું હોય તો ઇવન જીએસસીબીનું પણ તમે NCERT સુધી ન પહોંચ્યા હોય અને જીએસસીબીનું જિયોગ્રાફી તૈયાર કર્યું હોય તો બી મુશ્કેલી નહીં આવે. ક્વેશ્ચન્સ જો કન્ટેન્ટ મુજબ જ પૂછાય તો એ પ્રકારે જ છે કે જેમાં એક કોમન અથવા તો જનરલ જિયોગ્રાફી જે કહી શકો તમે, તેમાં સોલર સિસ્ટમ આખી અર્થ, પૃથ્વીની ગતિ, તમને ખબર છે કે આખી ગેલેક્સી, મિલ્કી વે, આ બધાનો સ્ટડી કરો છો, વાતાવરણ વિશે વિચારો છો, આબોહવાના તત્વો, પરિબળો, વાતાવરણીય વિક્ષેપ, આબોહવી બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, આ તમે બધું જ 12th જિયોગ્રાફી સુધીમાં આવતું હોય એ જ પૂછાશે. ભૌતિક ભૂગોળ, ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં. સામાજિક ભૂગોળ તો ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિતરણ, વસ્તીની ઘનતા, ડેન્સિટી, પોપ્યુલેશન ગ્રોથ, સાથે જેન્ડર ના સંદર્ભમાં ઇકોનોમિક જિયોગ્રાફી અને કરંટ એરાના રેફરન્સમાં ઇમ્પોર્ટન્સ ઓફ જિયોગ્રાફી આ પણ તમને પૂછી શકાય છે. સાયન્સ ટેકનોલોજીમાં તો બધું જ જે પણ અત્યારે ચાલુ સુદર્શન તમે વાંચ્યું હશે, કરંટ અફેરમાં આવે છે તો સુદર્શનની માહિતી પણ તમને હોવી જોઈએ. સાયન્સ ટેકનોલોજીમાં બધા જ પોઈન્ટ્સ તમે તૈયાર કરો એટલે તમને લગભગ તમારું કામ થઈ જાય છે. તમે જ્યારે તૈયારી કરો છો ત્યારે આડું ન વિચારતા, ભ્રમિત ન થતા, જે ગોલ તમે સેટ કર્યું છે, જે ટાર્ગેટ તમે સેટ કર્યું છે એ ટાર્ગેટ સુધી પહોંચવા માટેના પ્રયત્ન કરો. મેં કહ્યું એમ તમારે મેરિટમાં આવવાનું છે, ક્વોલિફાઈંગ થઈને તમારા માર્ક્સ અહીંયા કન્સિડર થવાના નથી એટલે તમે એ ચિંતા ન કરો. તમારે ડીવાયએસઓની મેન્સ માટે એન્ટ્રી મેળવવાની છે અને આ એન્ટ્રી મેળવવાનું પગથિયું છે એટલે અહીંથી તમારું ઇન્ટરેસ્ટ થાય છે. તમે આ વાતને જો વિચારી શકો તો તમારે પૂરેપૂરા માર્ક્સ લાવવાની કંઈ જરૂર નથી. એવી કોઈ કોમ્પિટિશન કે રેસ નથી. હા, તમારી તૈયારી ખૂબ સારી કરો. અતુલ્ય આઈએએસ તરફથી હું ડૉક્ટર અતુલ સર તમને ડેફિનેટલી પૂર્ણ રીતે મદદ કરવા તૈયાર છું. તમને પૂરેપૂરી મદદ મળશે. તમે જે પણ ઈચ્છો છો તે પ્રકારની મદદ મળશે. પણ તમારે વાંચવાનું છે, મહેનત કરવાની છે. હમણાં જ મેં કહ્યું એમ મહેનત જ આપણા માટે એકમાત્ર ઉપાય છે, રામબાણ ઇલાજ છે. There are no options in this world. Nothing. વિશ્વભરના ફિલોસોફર્સ આ વાત સ્વીકારી છે. આપણે પણ સ્વીકારીને આગળ ચાલીએ છીએ. જે છે તેમાંથી રસ્તો કાઢવાનો છે. આઈ રિપીટ માય સેન્સ અગેન. તમારો આત્મવિશ્વાસ એકદમ દ્રઢ બનાવો, મનોબળ મજબૂત રાખો, અસ્થિર ન બનો અને એક તમારું વર્ક એવું હોવું જોઈએ કે તમારે ટાઈમ લિમિટ ખાસ ધ્યાન રાખજો. 120 મિનિટથી ઉપર તમને મળતી જ નથી ત્યારે 120 મિનિટ્સમાં તમે 200 ક્વેશ્ચન્સ એટેન્ડ કેવી રીતે કરી શકો? તમે કેટલા ક્વેશ્ચન્સ લીવ કરો છો, છોડો છો, કેટલા ક્વેશ્ચન નથી છોડતા, કેટલા ક્વેશ્ચન્સમાં તમે કન્ફર્મ છો, કેટલા ક્વેશ્ચન્સમાં તમે કન્ફર્મ નથી, કેટલા ક્વેશ્ચન્સમાં તમારે ડાયલેમાં આવે છે. આ બધી વાતોના આધારે તમારું મેરિટ ક્વોલિફાઈંગ માટે નક્કી થશે. તમે ક્વોલિફાઈંગ થાવ છો કે એના માટે તમારે માત્ર ક્વોલિફાય થવાનું છે.
2 કલાકે એના આગલા વિડીયો સેશનમાં મેં કહ્યું હશે એમ અતુલ્ય આઈએએસ સંપૂર્ણપણે મોડર્નાઇઝેશન તરફ જઈ રહ્યું છે. તમારી સામે બધી જ સિસ્ટમ એકદમ ટેકનિકલી હાઈ પ્રોફાઇલ હશે અને એ પ્રમાણે જ હું અને મારી ટીમ પણ આવીશું. ટીમ પણ તૈયાર છે. હું પણ એ જ રીતે તમને તૈયારી કરાવડાવીશ અને એ બધું જ મેં તમને કહ્યું એક સેવા યજ્ઞના ભાગરૂપે નિઃશુલ્ક રહેશે. તમારી મહેનત સતત તમે કરતા રહો, તમે સતત વાંચતા રહો, અભ્યાસ કરતા રહો, તમારી સારી કેરિયર બને અને આ સારી કેરિયર માટે તમારી મહેનત, તમારી ઈચ્છા શક્તિ, તમારા મનોબળને હંમેશા દ્રઢ બનાવો. વિલ પાવર સતત આગળ વધારો. ઈચ્છા શક્તિથી ઘણું બધું કામ થઈ શકે છે. મેં તમને કહ્યું ને કે હ્યુમન બ્રેઇન છે એ રિયાલિટી અને ઇમેજિનેશનનો ડિફરન્સિએશન નથી કરી શકતો. બ્રેઇનને ટ્રેન કરી શકાય છે. તમારા બ્રેઇનને એવી રીતે ટ્રેન કરો જેથી તમને તમારી ઈચ્છા મુજબ, ધારેલું મુજબ પૂછી શકાય, પૂછાશે. તમે અગાઉથી અવેર છો કે આ પ્રકારે પૂછાશે, હું આ પ્રકારનું લખીને આવીશ. તમે જ્યારે પણ ધારો ત્યારે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. યુ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ ધ થિંગ્સ. જસ્ટ બી ઓપ્ટિમિસ્ટિક એન્ડ બી પોઝિટિવ. ઓપ્ટિમિસ્ટિક બનો, પોઝિટિવ બનો. નથિંગ ઇઝ લાઈક દેટ યુ કેન ડુ. યુ કેન ડુ એવરીથિંગ. બી ઓપ્ટિમિસ્ટિક, બી પોઝિટિવ, સ્ટે પોઝિટિવ. આ દિવસોમાં તમારે જરૂર છે સતત મોરલ સપોર્ટની. આ દિવસોમાં તમારે જરૂર છે તમારી જાતનું એનાલિસિસ કરવાની. આ દિવસોમાં જરૂર છે તમારે કન્ટિન્યુઅસલી ફોકસ કરવાની. આ દિવસોમાં તમારે જરૂર છે સતત અધ્યયન, વાંચન અને મહેનતની. આ દિવસોમાં તમારે જરૂર છે વાદ વિવાદમાં ન પડવાની. ન વાદમાં આવો, ન વિવાદમાં આવો. સંવાદની ભૂમિકા ઊભી કરો. સંવાદની ભૂમિકાથી જ તમે માર્ક્સ મેળવી શકશો, તમે ક્વોલિફાઈંગ થઈ શકશો. ડોન્ટ કમ અંડર એની કન્ફ્યુઝન. ડોન્ટ બી ડાયલેમેટિક. ડોન્ટ બી ડાયલેમેટિક. આપણે મહેનત કરીએ છીએ. આપણું કામ મહેનત કરવાનું છે. અને મેં કહ્યું એમ મહેનત કર્યા પછી જે ફળ આપણને મળે છે તેના અધિકારી આપણે છીએ. તમારી મહેનત ઉપર તમારો અધિકાર છે. મહેનત તમારે જ કરવાની છે. જે પણ ક્રેડિબિલિટી છે તમારી છે. તમે યશસ્વી બનો છો, આ યશસ્વી બનવાના અધિકારી તમે બન્યા છો. તમારો અધિકાર છે. તો મહેનત તમે કરો છો. અમે તો માર્ગદર્શકની ભૂમિકામાં આવી શકીએ, તમને ગાઈડ કરી શકીએ, તમને સજેશન આપી શકીએ, તમને સૂચન આપી શકીએ, તમને સલાહ આપી શકીએ. વર્ક તમારે કરવાનું છે, કાર્ય તમારે કરવાનું છે, મહેનત તમારે કરવાની છે. કદાચ મેં તમને કહ્યું હશે તેમ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે કેટલી મહેનત કરી છે, તમે કેટલો પસીનો વહાવ્યો છે, તમે કેટલો સ્ટ્રગલ કર્યો છે, તમે કયા સંઘર્ષમાંથી પસાર થયા છો, તેની આ દુનિયાને પરવાહ નથી. તમારી માર્કશીટમાં આવેલા માર્ક્સ, તમારું મેરિટ તમારા વ્યક્તિત્વને જતું કરે છે. સો બી ઓપ્ટિમિસ્ટિક, બી પોઝિટિવ. તમને જ્યાં પણ જરૂર પડે ત્યાં અતુલ્ય આઈએસનો સંપર્ક કરી શકો છો. ફરીથી મળીએ છીએ. તમારા સજેશન્સ, તમારી રજૂઆતો જે પણ હશે તે અતુલ્ય આઈએસના હેલ્પલાઇન નંબર પર મોકલી આપશો. મને ટીમ તરફથી મળી જશે. મેં ટીમની સૂચના આપેલી છે. સતત વ્યસ્ત રહું છું. તમારા માટે પૂરતો સમય કાઢવાનો પ્રયાસ કરીશ. આપણે મળતા રહીશું. ફરીથી મળીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર.